જય શ્રી કૃષ્ણ મિત્રો. તો કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. આઈ હોપ બધાની બોર્ડની એક્ઝામ એક્સલન્સ કહી હશે, બરાબર છે. અને યસ, તમારી બોર્ડની એક્ઝામ ખતમ થઈ ગઈ છે અને તરત મતલબ આટલા વર્ષોમાં આજ સુધી આવું નથી થયું, બરાબર છે. આટલા બધા ઇલેક્શન્સ આવ્યા પણ આજ સુધી આવું થયું નથી. બોર્ડનું રિઝલ્ટ 1 મહિના પછી આવી શકવાની સંભાવના છે. આઈ રિપીટ, 19 એપ્રિલથી જે છે ઓલ ઓવર ઇન્ડિયામાં ઇલેક્શન્સ ચાલુ થાય છે, બરાબર. આપણે ત્યાં લગભગ મેની શરૂઆતમાં ઇલેક્શન્સ છે, બરાબર છે. તો તમે સમજી લો, બરાબર છે, એક વસ્તુ સમજી લો. આજે કંઈક 22, 23, 24 માર્ચ છે, બરાબર. માર્ચ એન્ડિંગ ચાલે છે, તો એપ્રિલ એન્ડિંગ તો આરામથી આ લેટમાં લેટ તારીખ કહું છું. કેમ? કારણ કે શું છે, 5 મેથી આપણે જનરલી ગણીએ આપણા ઇલેક્શન્સ ગુજરાતમાં, એમની પહેલાં આમને કેટલીક કામગીરીઓ કરવાની હોય રિલેટેડ ટુ ઇલેક્શન્સ. જે સાહેબો હોય એમને ત્યાં પણ જવાનું હોય ઇલેક્શન્સમાં પણ, રાઈટ. જો તમને ના ખબર હોય તો હું કહી દઉં. જે એજ્યુકેટર્સ હોય ને, જે તમે ઇલેક્શન ઓફિસ હોય ને, જે તમે તો આમાંથી કેટલાય હશે જે ઇલેક્શન આપશે, બરાબર છે, વોટિંગ કરશે, ત્યાં તમે જશો તો ત્યાં જે છે બેઠા હશે એમાંથી કેટલાય જે છે સાહેબો પણ હોય છે, પ્રોફેસર્સ પણ હોય છે, ઇન્ક્લુડિંગ કોલેજીસ જીયુના પણ જે પ્રોફેસર જે છે ત્યાં બેઠા હોય છે, રાઈટ. તો એમને ત્યાં પણ જવાનું હોય છે, રાઈટ. પેપર ચેકિંગ તો તમારી કમ્પ્લીટ થઈ જશે, તો પણ જે ડેટા એન્ટ્રીવાળા એટલે કે જે તમારું રિઝલ્ટ બનાવતા હોય છે એમને પણ ત્યાં અવેલેબિલિટી જોઈએ છે. એટલે ઇન શોર્ટ તમે સમજી લો કે એમને ત્યાં જવાનું હોય એટલે એની પહેલાં એમને પ્રેક્ટિસ કરાવે તો એમને પણ ટાઈમ જોઈએ. તો ઇન શોર્ટ તો તમે સમજો કે એપ્રિલ એન્ડ એ તમારું બસ છેલ્લી ડેટ છે. એના મતલબ એના લેટ આપવું હશે એમને તો પછી ઇલેક્શન પછી આપશે. પણ એમણે જ્યારે પહેલાંથી આટલું બધું કહી દીધું છે, બરાબર. આટલા બધા તમે ન્યૂઝ પણ સાંભળ્યા હશે. શું સાંભળ્યા હશે? કે રિઝલ્ટ આ વખતે વહેલા આવવાનું છે અને આવું થવાનું છે, રાઈટ. તો યસ, વાત સાચી છે અને ક્યાંક સુધી લાગી રહ્યું છે કે એપ્રિલના એન્ડમાં, મતલબ અત્યારે સમજો ને માર્ચ એન્ડ ચાલે છે, અત્યારે તમારી એક્ઝામ પૂરી થઈ અને એપ્રિલના 1 મહિનાની અંદર ડર લાગે છે કે મજા આવે છે? બરાબર, મને જણાવવાનું તો એકવાર. બરાબર, કેવી ફિલિંગ આવે છે કે ભાઈ હજુ સાલું હવે હમણાં જ એક્ઝામ આપીને હજુ માંડ ક્યાંક જવાના હોય ને બરાબર, ટેન્શન આવી ગયું નહીં રિઝલ્ટનું. એનીવેઝ, ટેન્શન લેવાની જરૂર નથી. એક્ઝામ આપી દીધી ને ત્યારે ટેન્શન લેવું જોઈએ હતું. હવે શું, હવે તો મજા કરો, બરાબર છે. હવે જ્યાં જવું હોય ત્યાં ફરી આવજો, કેન્સલ ના કરતા, બરાબર. અને મે બી 1 મહિના પછી રિઝલ્ટમાં ક્યાં ફરવા ના મળે, બરાબર. કંઈ એવું રિઝલ્ટ આવી ગયું તો ફરી આવજો 1 મહિનામાં, રાઈટ. મજાક કરું છું, જસ્ટ જોક અપાર્ટ. 1 મહિનાની અંદર રિઝલ્ટ તમારું આવવાવાળું છે. બીજી વસ્તુ જે હું તમને અહીંયા જણાવવાવાળું છું કે આ આખા બોર્ડની દરમિયાન, બરાબર છે, લાઈવ અત્યારે શક્ય નથી, બટ આખા બોર્ડ દરમિયાન જે છે તમે મારી સાથે જોડાયા હોય અને કેટલું એ બધું મેં તમને પ્રોવાઈડ કરેલું, પેપર પ્રેઝન્ટેશન મેઇન વસ્તુ છે. ખોટું લખ્યું છતાં પણ સાચું પડી શકે આવી ટ્રીક કોઈ આપતું નથી. બોર્ડના પેપર કઈ રીતે ચેક થાય, મોસ્ટ આઈએમપી જેમાં 75 માર્ક્સ ચેલેન્જ, અને આઈ હોપ કે તમને 75 ઉપર આવશે જ એ વિડીયોના આઈએમપી જોઈને, બરાબર. 75 માર્ક્સનું ચેલેન્જ મેં તમને આપેલું, બરાબર છે. છેલ્લા 5 વર્ષના દરેક સબ્જેક્ટના બોર્ડના પેપર, દરેક સબ્જેક્ટના કોઈ પ્રોપર ટોપિક વાઇઝ, જેમ કે એસપીસીસી હોય તો પત્રો વિશે મેં તમને આપેલું. આની અલાવા ઘણું ખરું મેં તમને પ્રોવાઈડ કરેલું, રાઈટ. દરેક દિવસે છેલ્લા દિવસનું પુનરાવર્તન, દરેક દિવસમાં જે શક્ય હોય તો લાઈવ ના હોય તો વિડીયો, બરાબર. આની અલાવા ઘણું ખરું મેં તમને પ્રોવાઈડ કરેલું હતું. ઘણા એવા સ્ટુડન્ટ હતા કે જે છેલ્લા વર્ષના, જેમ કે અરજી લેખન છે ને વાદાત્મક, ભાવાત્મક, ઇંગ્લિશના ટોપ 20 ફંક્શન્સ ને એ બધું ઘણું છેલ્લા વર્ષનું, રાઈટ, એ પણ જોતા હતા. તો આ આખી ચેનલ બોર્ડની એક્ઝામમાં તમને શું હેલ્પ થઈ, ખાલી એ મને રિવ્યૂમાં જણાવજો. બસ ખાલી આટલું જ જોઈએ છે તમારા તરફથી. મને કોઈ ફરક નથી પડતો. જો તમે કહેશો તો વિડીયો બનાવીશ, નહીં કહેશો તો નહીં બનાવું, સિમ્પલ. મને કોઈ ફરક તો પડતો નથી. હું વિડીયો બનાવતો જ ચાલશે મારું, એવું તો છે નહીં, રાઈટ. તો તમારે મને જણાવવું છે, કારણ કે શું છે, જ્યાં સુધી તમારો રિવ્યૂ નહીં મળે ત્યાં સુધી મને કોન્ફિડન્સ નહીં આવે કે ભાઈ યસ, હા, હું જે કામ કરી રહ્યો છું સ્ટુડન્ટ્સને ગમે છે, બરાબર. જ્યાં સુધી રિસ્પોન્સ મળે છે ત્યાં સુધી મને એવું જ લાગે છે ગમે છે. પણ તમે જો લખીને જણાવશો તો મને બેટર જે છે લાગશે, બરાબર છે. યસ, ઇટ્સ માય રિક્વેસ્ટ ટુ યુ. રિઝલ્ટ બહુ નજીક છે, બરાબર છે. અને કે જેવી ડેટ નજીક અથવા સંભાવનાઓ હશે તો હું વિડીયો તો મૂકતો જ રહીશ, બરાબર છે. એનો ડોન્ટ વરી અબાઉટ દેટ કે રિઝલ્ટ આવવાવાળું છે, બસ બહુ નજીક છે, બસ આવી જ ગયું, બરાબર છે. વિડીયોસ આવશે, પણ અત્યારે આ વિડીયોની અંદર પ્રોપર તમે એ જણાવજો કે ભાઈ તમારું રિઝલ્ટ આ જે છે આવે એની પહેલાં આ ચેનલે તમને શું હેલ્પ કરે, રાઈટ. આઈ હોપ તમે સમજી ગયા છો. જણાવજો નીચે કમેન્ટમાં. હવે તો તમે નહીં મળો, 12માવાળા છો તો, બરાબર છે. હવે ક્યારે મળશો તમને ખબર, બરાબર. હવે આ ચેનલ જે છે તમારા માટે લગભગ કંઈ કામ નહીં થાય, પણ યસ, ઇટ્સ માય રિક્વેસ્ટ કે આને અનસબસ્ક્રાઈબ ના કરતા એટલીસ્ટ, બરાબર છે. નહીં તો શું છે, આ બધા શું તમે
પાછું આપણે જ્યાં હતા ત્યાં આવી જઈશું, 12, 13, 14 હજાર. આમને ગ્રો પણ કરવાની છે, રાઈટ? તો ઇટ્સ માય રિક્વેસ્ટ કે અનસબસ્ક્રાઈબ ના કરતા. અને જે તમારે જે ઓલ્ડ સ્ટુડન્ટ્સ છે, બરોબર, સોરી જુનિયર સ્ટુડન્ટ છે, 11મા ધોરણ 10મા ધોરણમાં ભાઈબંધી તો હશે જ, તો એમને ખાલી એટલીસ્ટ શેર કરવા જે છે, કાં તો ભાઈ, તમારા ભાઈ બહેનો જે પણ હોય આજુબાજુ, કાકા બાપાના કુતે સગા જે પણ હોય, એમને આ ચેનલ શેર કરી શકો છો, બરોબર છે? બસ આટલું જ કહેવું છે કે અનસબસ્ક્રાઈબ ના કરતા, બરોબર છે? કારણ કે શું, એક યાદો રહે, બરોબર છે? એક યાદો રહે. હજુ પણ ગયા વર્ષના જે તમારા સ્ટુડન્ટ જે અત્યારે કોલેજના પહેલા વર્ષમાં છે, બરોબર છે, એ અત્યારે પણ જોડાયેલા છે, અત્યારે પણ કેટલી વાર એમના મેસેજ પણ આવતા હોય છે. તો શું ક્યારેક કંઈક ફિલિંગ આવતી હોય કે અચ્છા આ સ્ટુડન્ટ આપણા જોડેથી ભણેલો છે. એવા જ તમે પણ આ જ રીતે, બરોબર છે, કે કોઈક નામ જોઈ લીધું, બરોબર, કે હા આ વર્ષમાં આ હતો, મને ધ્યાન છે, કમેન્ટ કરતો હતો, રાઈટ? તો યસ, એક જે છે ફિલિંગ આવતી હોય, બીજું તો કંઈ છે નહીં, બરોબર? યસ, મને જણાવજો. બાકી રિઝલ્ટ 1 મહિનામાં છે, ત્યાં સુધી જલસા કરી લેજો. જેને ખરાબ આવવાની ઈચ્છા હોય તો જલસા કરી લેજો, પૈ નહીં મળે. અને જેને તો આવવાનું છે નોર્મલ, બરોબર છે, કોઈ ફરક નહીં પડતો રિઝલ્ટમાં. એનીવેઝ, આ વિડીયોમાં રાખીશું એટલું. જોડું પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ બધું જ કરજો. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.